નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પાટણ શહેરમાં આવેલી જેડી બોયઝ હોસ્પિટલ 312 રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। પોલીસે બંનેના મૃતદેહોને કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે। પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન યુપીનો અને યુવતી પાટણની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે। પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ચાલતી જેડી બોયઝ હોસ્ટેલના 312 નંબરના રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં યુવક પંખા પર લટકતો મળી આવ્યો હતો, જ્યારે યુવતી બેડ પરથી મૃત હાલતમાં મળી આવી હતી। આ બનાવ અંગે હોસ્ટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહોનો કબજો લઈને પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યા હતા। પોલીસ વણોલ રાચીભાઈ માતાભાઈ વણોલ મારું નામ છે। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા જ હોસ્ટેલમાં રહું છું। બીડી કોલેજમાં કોલેજ કમ્પ્લીટ કરીને હાલ જીપીએસસીના ક્લાસ ચાલુ છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરું છું અને હમણાં અમારા જે સંચાલક એ આણંદ ગયેલા એ છેલ્લા અઠવાડિયાથી શાસ્ત્રીય પક્ષમાં, અને એમ કીધેલું કે આ હોસ્ટેલમાં હમણાં અઠવાડિયું હાજર નહીં એટલે તું સંભાળજે, એમ કોઈ આવે કરે તો રાખજે એમ। અને તે છોકરો 29 તારીખે હોજે 9 વાગે જેવો આસપાસ આવ્યો, છોકરાની છોકરી બંને। તો બંને આવીને કે તમારે રૂમ જોઈએ, એટલે પહેલાં ના પાડેલો કે છોકરી અલાઉડ નથી અહીંયા, એટલે કે ના છોકરાને એકને જ રહેવાનું છે। એટલે છોકરાને એકને રૂમ આપી, પણ પહેલાં એ કે મારે એકલાને રૂમ જોઈએ છે, તો એને એકલાને રૂમ આપી અને હું આવી ગયો ઓફિસમાં પાછો। અને પછી રાત્રે એ લોકો 9:30 જેવા છોકરીને કે મૂકીને આવું હું એમ કહીને બહાર નીકળ્યો, અને છોકરીને મૂકીને 11 વાગે પરત પાછો ફર્યો, અને પરત પાછો ફરી અને રાત્રે 12 વાગે લોક લગાવીને અમે બધા ઢાબા પર સુવા જતા રહ્યા। સવારમાં 10 વાગે હું જતો રહ્યો ક્લાસથી 3 વાગ્યા આસપાસ આવ્યો હોસ્ટેલ આવી અને તરત ઓફિસમાં થઈ ગયો હતો। અને હોજે સફાઈ કામદાર આવીને જગાડ્યો, પૈસા માટે આવ્યો હતો, એને પૈસા બાકી હતા આપવાના। તો એ લોકો કે મારે પૈસા જોઈએ, એટલે હું રૂમ ચેકઆઉટ કરવા માટે એ રૂમ જોવા ગયો ને, તો છોકરાની લાશ જોવા મળી ઉપર પંખે લટકતી। તો પછી દરવાજો બંધ કરી અને સફાઈવાળાને પૂછ્યું કે રૂમમાં કોણ હતું, એટલે કે ના બપોરે રૂમ ખાલી, તો સફાઈ કરીને હું નીકળી ગયો। તો સારું એમ કહીને એને પૈસા આલીને એને નીકાળી દીધો, અને તરત જ મેં સંચાલકને જાણ કરી કે આવું ઘટના બની છે આપણી હોસ્ટેલમાં। તો એ લોકો એમના પપ્પાને મોકલ્યા અહીંયા તરત જ, અને એમના પપ્પા તરત આવી પહોંચ્યા અને તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ સ્ટાફના માણસો આવીને લાશ નીચે ઉતારી। અને પછી ત્યાં એવામાં તરત જ છોકરીની લાશ જોવા મળી, જેના ઉપર ગાદલું પડ્યું હતું મોઢા ઉપર, એટલે પહેલાં દેખાઈ નથી। અને પછી પોલીસ સ્ટાફના માણસો આવીને લાશ ઉતારીને લઈને ગયા પોસ્ટમોર્ટમ માટે। તારીખ 30/5/2024ના રોજ પાટણ જેડી બોયઝ હોસ્ટેલમાં સંચાલનનું કામ કરતા રાજુભાઈ માતાભાઈ વણોલ, કે જેઓ ત્યાં રહે છે અને એમના સ્ટડી પણ કરે છે, તેમણે જાહેરાત આપેલી કે તારીખ 29/5/2024ના રોજ રાત્રે આશરે 9 થી 9:30 વાગે એક યુવક અને યુવતી તેમને હોસ્ટેલે આવેલા, અને તેમણે યુવકે રૂમની માંગણી કરેલ, જેથી રાજુભાઈ જણાવેલ કે આ બોયઝ હોસ્ટેલ છે, જેથી યુવતીને અહીં રોકી શકાય નહીં, જેથી તેણે જણાવેલ કે હું એકલો જ રોકાવાનો છું, જેથી તેમણે તેમનો આધાર પુરાવો લઈ અને તેમને રૂમ ફાળવેલો। અને બાદ એ લોકો બીજા દિવસે જે રાજુભાઈ છે તે તેમના નિત્યક્રમ મુજબ એમના ક્લાસીસે જઈને પછી બપોરે અહીં સૂઈ ગયેલા, અને સાંજે રૂમ ચેક કરતા જે યુવકને ફાળવેલ રૂમ હતો ત્યાં જઈને જોતા પંખા ઉપર ચાદરથી ગળો પાસો ખાઈને ટીંગાતી તે યુવકની લાશ જોયેલી, જેથી તે દરવાજો બંધ કરીને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરેલ, અને પોલીસ ત્યાં જતા તેઓ ત્યાં જોયેલ તો એક યુવતીની પણ લાશ જ્યારે યુવતી બેડ પરથી મૃત હાલતમાં મળી આવી હતી। આ બનાવ અંગે હોસ્ટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહોનો કબજો લઈને પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યા હતા। પોલીસ દ્વારા બંનેના મૃતકોના ઓળખપત્ર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન રાહુલ કુમાર સુરેન્દ્રસિંહ, ઉંમર 20 વર્ષ, યુપીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે યુવતી પાટણ શહેરના જૂનાગંજ બજારમાં આવેલી જોશીની ખડકીમાં રહેતી જોશી ધ્વની રાજેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે। બંને મૃતકોના કબજામાંથી મોબાઈલ પણ મળી આવ્યા છે। પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ બનાવ સંજોડે આત્મહત્યાનું છે। હત્યાનો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો પીએમ બાદ યુવક અને યુવતીની લાશને ધારપુર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું। હાલમાં પોલીસે એડી નોંધી તપાસ કરી રહી છે।
દેવદર્શન કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી જેડી બોયઝ હોસ્ટેલના સીસીટીવી પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણની જેડી બોયઝ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા અને હોસ્ટેલનું સંચાલન કરતા રાજુભાઈ માધાભાઈ નામના યુવકે જણાવ્યું હતું કે રાહુલ કુમાર અને જોશી ધ્વની બંને ગુરુવારે હોસ્ટેલમાં રૂમ લેવા માટે આવ્યા હતા, પરંતુ બોયઝ હોસ્ટેલના હોવાથી અમે યુવતી નહીં રોકાઈ શકે તેમ કહેતા તેમને માત્ર રાહુલને જ રોકાવાનું છે તેમ કહેતા અમે એક રૂમ જ ફાળવ્યો હતો. બીજા દિવસે રાહુલ કુમારે આગવો રૂમ માંગતા તેને 312 નંબરનો રૂમ ફાળવીને હું ક્લાસીસમાં ગયો હતો, જ્યાંથી બપોરે 3 વાગે પરત હોસ્ટેલે ઉપર આવીને આરામ કર્યા બાદ 3 વાગે રૂમ નંબર 312માં જોતા રાહુલ કુમારની લાશ પંખે લટકી રહી હોવાનું જોતા જ મેં રૂમનો દરવાજો બંધ કરી હોસ્ટેલના માલિક તથા પોલીસને જાણ કરી હતી. પોલીસ આવ્યા બાદ રૂમમાં તપાસ કરતા યુવકની સાથે ધ્વની જોશી નામની યુવતીની પણ લાશ હોવાનું સામે આવ્યું હતું. આ કેસના તપાસનીશ અધિકારી પીઆઈ આર.કે. સોલંકી સાહેબે જણાવ્યું હતું કે યુવતીના શરીર ઉપર કોઈ ઈજાઓના નિશાન નથી, જેથી હાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જેથી તેના વિસેરા ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં આ બનાવ હત્યાનો હોય તેવું કંઈ જણાઈ આવ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં બંને લાશનું પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવ્યું હતું. પેનલ ડૉક્ટરથી પીએમ કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે યુવતીના શરીર પર કોઈ ઘાના નિશાન ન હતા, યુવકના ગળાના ભાગે નિશાન હતા. બંનેના વિશેરા લઈ મોકલી આપ્યા છે, તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડે તેમ જણાવ્યું હતું. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર ઇકબાલ શાહ, પાટણ.